એક જીવંત શ્વાસ લેતી વસ્તુની કલ્પના કરો જે લાખો લોકો માટે જીવનનો આધાર છે. હવે વિચારો કે એ જ વસ્તુ ધીમે ધીમે ઝેરી બની રહી છે, અંદરથી મરી રહી છે. ના, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. આ તો આફ્રિકાના વિક્ટોરિયા સરોવરની કડવી હકીકત છે. તો સવાલ એ છે કે આટલું મોટું સરોવર મરી કેવી રીતે શકે? બસ આ જ પ્રશ્ન આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. આપણે એક એવા રહસ્ય પરથી પડદો ઉઠાવીશું જેની પાછળ એક ભયંકર પર્યાવરણીય સંકટ છુપાયેલું છે. તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, એક સમયે આ સરોવર કેવું હતું અને આજે એ કેવું બની ગયું છે. જે જગ્યા એક સમયે જીવનનો ધબકાર હતી, એ જ આજે એક ઘાતક, એક ડેડલી ઝોન બની ગઈ છે. આ આખી દુઃખદ કહાણીને સમજવા માટે સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આ સરોવર કેટલું વિશાળ અને કેટલું મહત્વનું છે. એક સ્વર્ગ જેવી જગ્યા ઝહેરમાં કેવી રીતે ફેરવાઈ ગઈ? ચાલો જાણીએ. આ માત્ર ખોરા આંકડા નથી. વિક્ટોરિયા સરોવર, જુઓ, 3 દેશોની સરહદ પર છે: તાન્ઝાનિયા, યુગાન્ડા અને કેન્યા. અને એ માત્ર આફ્રિકાનું સૌથી મોટું તળાવ નથી. આ તો દુનિયાની સૌથી લાંબી નદી નાઇલ નદીનો મુખ્ય સ્ત્રોત પણ છે. વિચાર કરો, કેટલું મહત્વનું હશે. મતલબ કે આ સરોવરની તબિયત સીધી લાખો લોકોના જીવન સાથે જોડાયેલી છે. જો સરોવર બીમાર પડે તો એની અસર આખા વિસ્તાર પર થાય છે અને લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તો પછી આ સ્વર્ગ જેવી જગ્યાને ઝેરમાં ફેરવી કોણ રહ્યું છે? હવે આપણે આ આખી ઘટનાના મૂળમાં જઈશું. એટલે કે હવે આપણું ધ્યાન પીડિત પરથી હટીને એ ગુનેગારો પર જશે જે આના માટે જવાબદાર છે. અને આ ગુનેગાર કોઈ એવો નથી જે નરી આંખે દેખાય. એનું નામ છે સાયનોબેક્ટેરિયા. આ એકદમ સૂક્ષ્મ જીવ છે, પણ આખા વિનાશ માટે મુખ્યત્વે એ જ જવાબદાર છે. એ કરે છે શું? તો એ પ્રદૂષણને જ પોતાનો ખોરાક બનાવી લે છે અને પછી તેની સંખ્યા એટલી બધી વધી જાય છે કે વાત ન પૂછો. આખી પ્રક્રિયા બહુ સરળ છે, પણ એટલી જ ખતરનાક. જુઓ, ખેતરોમાંથી આવતા ખાતર અને ગટરનું ગંદુ પાણી, એમાં જે પોષક તત્વો હોય છે એ સાયનોબેક્ટેરિયા માટે તો જાણે પાર્ટી જેવું છે. એમની સંખ્યામાં રીતસરનો વિસ્ફોટ થાય છે અને પછી એ પાણીમાંનો બધો જ ઓક્સિજન વાપરી નાખે છે. પરિણામે એક ડેડ ઝોન બની જાય છે. એટલે કે એવી જગ્યા જ્યાં માછલીઓ કે બીજા કોઈ જીવ શ્વાસ જ નથી લઈ શકતા. પણ વાત ખાલી ઓક્સિજનની કમી પર અટકતી નથી. આ બેક્ટેરિયા માઇક્રોસિસ્ટિન્સ નામનું એક ખતરનાક ઝેર પણ બનાવે છે. અને આ ઝેર એટલું શક્તિશાળી છે કે એ માણસના લિવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. અને સૌથી ચિંતાની વાત એ છે કે આ ઝેર પીવાના પાણી અને માછલીઓ દ્વારા આપણા શરીરમાં પહોંચી શકે છે. તો હવે વાત આવે છે સૌથી મોટા ખુલાસાની. આ નાના નાના ગુનેગારો પાછળ અસલી હાથ કોનો છે? કોણ છે જવાબદાર? જવાબ બહુ સીધો છે: આપણે, એટલે કે માણસો. જરા આ આંકડા પર નજર નાખો. 22,000 કિલોગ્રામ આટલો બધો કચરો અને ખાતર માત્ર એક નદી, ન્ઝોયા નદીમાંથી સરોવરમાં જાય છે. અને આ કોઈ એક દિવસની વાત નથી. આ દરરોજ થાય છે. અને વાત એ પૂરી નથી થતી. બીજી એક નદી છે, નાન્ડો નદી. એમાંથી રોજ બીજા 6,000 કિલોગ્રામ પ્રદૂષણ ઉમેરાય છે. આ બધું આપણી જ પ્રવૃત્તિઓનું સીધું પરિણામ છે. એવું નથી કે આ બધું રાતોરાત થઈ ગયું. ના, આ સંકટ તો દાયકાઓથી ધીમે ધીમે મોટું થઈ રહ્યું હતું. છેક 1960ના દાયકાથી જ ચેતવણીના સંકેતો મળવા લાગ્યા હતા, પણ એને સતત અવગણવામાં આવ્યા. સરોવરનું મરવું એ ખાલી એક પર્યાવરણની સમસ્યા નથી. એની અસર બહુ ઊંડી અને વિનાશક છે. અર્થતંત્ર પર પણ અને લોકોના જીવન પર પણ. આંકડા જોઈએ તો આર્થિક નુકસાન કેટલું મોટું છે સમજાશે. $600 મિલિયન માછીમારીનો બિઝનેસ અને એના પર નપતા લાખો લોકોની રોજીરોટી, આ બધું જ અત્યારે દાવ પર લાગેલું છે. આ તો એક ચેઇન રિએક્શન જેવું છે. એક પછી એક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. માછલીઓ મરી રહી છે એટલે ખાવાનું સંકટ. પીવાનું પાણી ઝેરી બની રહ્યું છે એટલે સ્વાસ્થ્યનું સંકટ. અને યાદ છે, વિક્ટોરિયા તો નાઇલ નદીનો સ્ત્રોત છે. એટલે આ ઝેર હજારો કિલોમીટર દૂર સુધી ફેલાઈ શકે છે. અને સૌથી ડરામણી વાત તો એ છે કે આ ઝેર દેખાતું નથી. એ અદૃશ્ય છે. ઘણા લોકોને એમ લાગે છે કે પાણી લીલું નથી, મતલબ કે એ સાફ છે. પણ આ બહુ મોટી ભૂલ છે. આ ઝેર તો એકદમ સાફ દેખાતા પાણીમાં પણ હોઈ શકે છે. તો સવાલ એ છે કે આ કહાણીનો અંત શું હશે? વિક્ટોરિયા સરોવરની આ હાલત એ ખાલી એક જગ્યાની તકલીફ નથી. આ તો આખી દુનિયા માટે, આપણા આખા ગ્રહ માટે એક મોટી ચેતવણી છે.
પણ સૌથી અગત્યનો સવાલ તો એ જ છે કે શું હવે કંઈ થઈ શકે છે? શું કોઈ આશા બચી છે? શું આ સરોવરને પાછું બચાવી શકાય છે? અને જવાબ નિરાશ કરે એવો છે. જાણકારોનું કહેવું છે કે આપણે માણસોએ સરોવરને એટલું બધું નુકસાન પહોંચાડી દીધું છે કે હવે ત્યાંથી પાછા વળવું લગભગ અશક્ય છે. કમસે કમ આપણી જિંદગીમાં તો નહીં જ. તો છેલ્લે આ આખી વાતમાંથી શીખવાનું શું છે? વિક્ટોરિયા સરોવરની કહાણી ખાલી એક તળાવની નથી. આ તો પ્રકૃતિ સાથે આપણા બગડતા સંબંધોનો અરીસો છે. એ આપણને યાદ અપાવે છે કે પર્યાવરણને અવગણવાના પરિણામો કેટલા ભયંકર હોઈ શકે છે. વિક્ટોરિયા સરોવર મોટેથી એક ચેતવણી આપી રહ્યું છે. સવાલ ખાલી એટલો જ છે કે શું આપણે એને સાંભળવા તૈયાર છીએ?